ગઈ વખતે સમઘટકતા થી શરૂઆત કરેલી છે. એમાં આપણે અવકાશીય સમઘટકતા ભણ્યા. અવકાશીય સમઘટકતામાં બે પ્રકારની સમઘટકતા આવતી હતી. ભૌમિતિક સમઘટકતા અને પ્રકાશીય સમઘટકતા. ભૌમિતિક સમઘટકતામાં પાછા બે હતા, સીસ અને ટ્રાન્સ. અને પ્રકાશીય સમઘટકતામાં પણ બે હતા, લીવો અને ડેક્સ્ટ્રો. બરાબર છે. આ ભૌમિતિક સમઘટકતામાં પાછા બીજા ફેશિયલ અને મેરિડિયોનલ. તો આ અવકાશીય સમઘટકતા વિશે આપણે લાસ્ટ લેક્ચરમાં ડિટેલમાં ઉદાહરણ સાથે ભણી ગયા. ઓકે, આજે આપણે બંધારણીય સમઘટકતા ભણવાની છે. આજે આપણે બંધારણીય સમઘટકતા અને એના પ્રકારો વિશે વાત કરવાની છે. તો બંધારણીય સમઘટકતા ખાસ કરીને એમ્બી ડેન્ટેટ એટલે કે ઉભય દંતી લિગેન્ડ ધરાવતા સવર્ગ સંયોજનોમાં જોવા મળે છે. બરાબર યાદ રાખજો. બરાબર, એમ્બીડેન્ટેટ જેને આપણે ગુજરાતીમાં શું કહીશું કે ઉભયદંતી લિગેન્ડ ધરાવતા સવર્ગ સંયોજનોમાં જોવા મળે છે. આપણે અગાઉ વાત કરી કે એમ્બીડેન્ટેટ અથવા ઉભયદંતી લિગેન્ડ કોને કહેવાય? તો સપોઝ કે આ NO2 જે છે એ ઉભયદંતી લિગેન્ડ છે. એમાં આ NO2 નો જે N જે છે એ પેલા ધાતુ આયન સાથે આ રીતે પણ જોડાય અથવા આ રીતે પણ જોડાય. બરાબર છે. ચલો, આ NO2 માં N જે છે એ ધાતુ આયન સાથે જ્યારે બંધિત થાય છે ત્યારે નાઇટ્રાઇટો લિગેન્ડ તરીકે વર્તે છે. અને જો આ NO2 લિગેન્ડમાંનો ઓક્સિજન M સાથે ધાતુ આયન સાથે બંધિત થાય તો એ નાઇટ્રીટો લિગેન્ડ તરીકે વર્તે છે. બરાબર છે. તો ઉભયદંતી ક્લિયર. ઉભયદંતી એટલે લિગેન્ડમાં અહીંયા NO2 લિગેન્ડ લો તો NO2 માં આ નાઇટ્રાઇટો લિગેન્ડમાં ધાતુ આયન સાથે N પરમાણુ જોડાયેલો છે અને નાઇટ્રીટો લિગેન્ડમાં ધાતુ આયન સાથે ઓક્સિજન પરમાણુ જોડાયેલો છે. ઉદાહરણ આપું એક બે એટલે તમને ખ્યાલ આવે. દાખલા તરીકે Cr લો, CO લો. બરોબર છે. CO લઈએ. ચલો, CO NO2 NH3 + 2. એક આ લઉં છું ઉદાહરણ અને એક બીજું CO ONO NH3 + 2. જો આ બંને સંકીર્ણ જુદા જુદા છે, બંનેના રંગ જુદા જુદા છે, બંનેના નામ જુદા જુદા છે. આનું નામ આ પીળો બદામી છે. પીળો બદામી રંગ છે. ઉપરવાળાનો રંગ કેવો છે ભાઈ? પીળો બદામી છે. અને બીજો જે છે એ આ લાલ રંગનો છે. આમનું નામ આપણે ઓલરેડી ગયા લેક્ચરમાં IUPAC નામ ભણી ગયા. પેન્ટાઅમાઇન. NO2 શેના તરીકે લિગેન્ડ તરીકે વર્તે? નાઇટ્રાઇટો. બરાબર છે. પેન્ટાઅમાઇન, નાઇટ્રાઇટો, કોબાલ્ટ 3 આયન. ઉપર ધન આયન કે ઋણ આયન તો આપણે આયન લખીએ છીએ. ચલો, આનું નામ આપો તો પેન્ટાઅમાઇન. આ નાઇટ્રાઇટોની જગ્યાએ શું થશે? નાઇટ્રીટો. કોબાલ્ટ 3 આયન. એમ્બીડન્ટ.
ઓકે, ક્લિયર ભાઈ? તો આ પ્રકારની જે સમઘટકતા જોવા મળે છે એને લિંકેજ સમઘટકતા કહીશું. કઈ સમઘટકતા કહીશું ભાઈ? લિંકેજ, બંધન સમઘટકતા. બરાબર છે? એટલે પહેલો પ્રકાર તમારો થશે બંધન અથવા તો લિંકેજ સમઘટકતા. એટલે લિંકેજ સમઘટકતા શેમાં જોવા મળે? એમ્બિડેન્ટેટ ઉભયદંતી લિગેન્ડ ધરાવતા સંવર્ગ સંયોજનોમાં આ પ્રકારની સમઘટકતા જોવા મળે છે. ચલો બીજું ઉદાહરણ આપું. HCl અને NCS બધાને ખબર છે. Mn એટલે મેંગેનીઝ છે, બરાબર છે? CO5 HCl એટલે HCl પહેલા લખો. ચલો, HCl CO5 +1 અને બીજું Mn. આ HCl ની જગ્યાએ NCS લખું છું. CO5 પ્લસ. ક્લિયર દોસ્તો? હવે HCl ને શું કહીશું ભાઈ આપણે? થાયોસાયનેટો. આને થાયોસાયનેટો કહીશું. બરાબર છે? ચાલો, તો નામ આપી આનું નામ. એટલે અહીંયા ધાતુ આયન Mn સાથે S થી બંધ બન્યો છે અને અહીંયા ધાતુ આયન Mn સાથે N થી બંધ બન્યો છે. જેમ અહીંયા CON સાથે બંધ બનાવે છે, અહીંયા COO સાથે બંધ બનાવે છે. બરાબર છે? તો આનું નામ આપવું હોય તો CO ને પેન્ટા, CO ને કાર્બોનિલ, પેન્ટા કાર્બોનિલ, HCl ને થાયોસાયનેટો, થાયોસાયનેટો મેંગેનીઝ 2, મેંગેનીઝ 2 આયન. ચલો બીજા વાળાનું નામ આનું આજ પેન્ટા કાર્બોનિલ. આ NCS નું નામ આઇસો થાયોસાયનેટો. બાકીનું એનું એ છે. તો ક્લિયર ભાઈ? બંધન સમઘટકતા એટલે ટૂંકમાં બંધારણીય સમઘટકતામાં આપણે શરૂઆત કરવાની છે. એમાં પહેલી બંધન સમઘટકતા છે. બંધન સમઘટકતા ખાસ કરીને તમને ક્યાં જોવા મળે ભાઈ? એમ્બિડેન્ટેટ ઉભયદંતી લિગેન્ડ ધરાવતા સંવર્ગ સંયોજનોમાં જોવા મળે છે. અને આમાં શું હોય છે ભાઈ? લિગેન્ડ એક જ હોય પણ એ કેવું હોય? ઉભયદંતી હોય. ઉભયદંતીનો શું થાય કે ભાઈ લિગેન્ડમાં બે જુદા જુદા પરમાણુ પેલી ધાતુ આયન સાથે બંધથી જોડાય છે. બીજો પ્રકાર છે તમારો સંવર્ગ સમઘટકતા. ચલો, સંવર્ગ સમઘટકતા. ચલો, આ પ્રકારની સમઘટકતામાં સંકીર્ણમાં હાજર જુદા જુદા આયનોની ધનભારિત અને ઋણભારિત સ્પીસીઝ, બરાબર છે? ધનભારિત અને ઋણભારિત સ્પીસીઝ વચ્ચે લિગેન્ડની હેરાફેરી થાય છે. કોની હેરાફેરી થાય છે ભાઈ? લિગેન્ડની, જુદા જુદા ધાતુ આયનોની. આ પ્રકારની સમઘટકતામાં શું કીધું ભાઈ? જુદા જુદા ધાતુ આયનોની ધનભારિત અને ઋણભારિત સ્પીસીઝ વચ્ચે લિગેન્ડની હેરાફેરી થાય છે. હું તમને 2-3 ઉદાહરણ આપું. બરાબર છે? કેવી રીતે થાય છે? સપોઝ કે CONH3 બરાબર છે? CONH3 અને બીજું ઉદાહરણ એની અંદર જ છે
CrCN6 આ એક ઉદાહરણ. તમારે શું કીધું ભાઈ, લિગેન્ડની હેરાફેરી થાય એટલે શું થશે, આ NH3 લિગેન્ડની જગ્યાએ કોણ આવી જશે, Cn, અને આ Cn લિગેન્ડની જગ્યાએ કોણ આવી જશે ભાઈ, NH3. એટલે તમે આમ લખી શકો, જુઓ CO અહીંયા આવી ગયું Cn 6 અને Cr આ NH3 અહીંયા આવી ગયો. ચાલો ક્લિયર ભાઈ, શું થયું ભાઈ, આ COCN6 અને Cr NH3 6 આ લિગેન્ડની હેરફેર થઈ ગઈ. આ NH3 અહીંયા આવી ગયો અને આ Cn અહીંયા આવી ગયો. બરાબર છે. ચલો બીજું ઉદાહરણ લઈએ. Cu NH3 4 PtCl4. શું કરશું ભાઈ, લિગેન્ડની હેરફેર કરી દો. આ NH3 Cl ની જગ્યાએ આવશે, Cl NH3 ની જગ્યાએ આવશે. એટલે શું થઈ ગયું ભાઈ, CuCl4 PtNH3 4. ક્લિયર ભાઈ સમઘટકતામાં? ઓકે, તો બંને ઉદાહરણમાં તમને ખ્યાલ આવી ગયો ભાઈ? તો લિગેન્ડની હેરફેર થાય છે. કોની વચ્ચે લિગેન્ડની હેરફેર થાય છે ભાઈ? આ જે આ ધનભારિત સ્પીસીસ છે, આ ઋણ વીજભારિત સ્પીસીસ છે, તો એમાં રહેલા લિગેન્ડ ની શું થાય છે ભાઈ, હેરાફેરી થાય છે, જેને આપણે સવર્ગ સમઘટકતા કહીશું. તો બે પ્રકારની સમઘટકતા જોઈએ ભાઈ આપણે બંધારણીય સમઘટકતામાં, બંધન અને સવર્ગ સમઘટકતા. પછી ત્રીજા પ્રકારની છે આયનીયકરણ સમઘટકતા. ત્રીજા પ્રકારની સમઘટકતામાં આયનીયકરણ સમઘટકતા. ચલો એટલે આપણે શું ભણીએ છીએ અત્યારે, બંધારણીય સમઘટકતા ના પ્રકારો વિશે વાત કરીએ છીએ. એમાંથી પહેલી બંધન સમઘટકતાની વાત કરી, પછી બીજી સવર્ગ સમઘટકતાની વાત કરી, ત્રીજી આયનીકરણ સમઘટકતા આપણે જોવાની છે. ચલો આયનીકરણ સમઘટકતામાં શું હોય, તમને બધાને ખબર છે, સવર્ગ સંયોજનોમાં જે 12 ધન આયન કે 12 જે ઋણ આયન હોય એને આપણે પ્રતિ આયન કીધા છે. તો એ પ્રતિ આયન અને સ્પીસીસ ના લિગેન્ડ ની શું થાય છે ભાઈ, હેરફેર થાય છે. આ પ્રકારની સમઘટકતામાં લિગેન્ડ અને પ્રતિ આયન જે 12, તમને ખબર છે પ્રત્યાયન 12 ડાબી બાજુ ધન આયન ગોઠવાય, જમણી બાજુ પ્રત્યાયન તરીકે ઋણ આયન હોય. તો એ ઋણ આયન 12 જે પ્રત્યાયન છે એ અને સ્પીસીસના અંદરના લિગેન્ડની હેરફેર થાય છે. લિગેન્ડ અને પ્રત્યાયનો વચ્ચે હેરાફેરી થાય છે. બરાબર છે. તમને 2-3 ઉદાહરણ હું આપું, બરાબર છે, એટલે તમને થોડો ખ્યાલ આવે. ચલો હું ઉદાહરણ તમને લખી આપું છું. ચલો જોજો. દાખલા તરીકે પહેલું ઉદાહરણ છે CONH3 5SO4. ચલો બીજું જે છે CONH3 5NO3Cl. ત્રીજું ઉદાહરણ છે PtNH3 4Cl2 Br2. બરાબર છે. ચલો શું કરીશું ભાઈ, તો જો આ ચોરસ બોક્સ
જેને આપણે સવર્ગ સ્પીસીસ કીધી છે એમાં આ ધાતુ આયન છે અને એ સિવાય આ જે કંઈ છે NH3 SO4 NO3 NH3 NH3 Cl આ બધા લિગેન્ડ છે અને આ 12 જે છે એ બધા પ્રતિઆયન છે. તો શું થશે? આ બંને એકબીજાને શું કરશે ભાઈ? હેરફેર કરી નાખશે. એટલે શું થશે અહીંયા? CONH3 5 એમ છે. જો આ Br અંદર આવશે અને SO4 બહાર ગઈ. ચલો અહીંયા Cl અંદર આવશે અને NO3 બહાર ગઈ. ચલો PT NH3. ચલો આ Br અંદર આવશે, Br2 અને Cl બહાર જશે. તો આ બંને એકબીજાના આયનીયકરણ સમઘટકો કહેવાય. એટલે આ બહાર જે છે પ્રતિઆયન છે અને અંદર જે છે લિગેન્ડ છે. આ એકબીજાનું શું કરે છે ભાઈ? વિસ્થાપન કરે છે અથવા તો એકબીજાની હેરાફેરી કરે છે. જો એક બીજું સરસ ઉદાહરણ છે કે CONH3 5 NO2 NO3 twice. તો શું થશે ભાઈ? આપણે શું કીધું? 12 જેટલા લિગેન્ડ હોય છે, સોરી 12 જેટલા પ્રતિઆયન હોય એ એટલા જ અંદર લિગેન્ડનું વિસ્થાપન કરે, હેરાફેરી કરે. હવે અહીંયા શું થશે? જુઓ CONH3 5 એમ છે. હવે આ સપોઝ કે એક NO2 બહાર જવાની ઈચ્છા ધરાવે છે, બરાબર છે? એટલે બહારથી એક NO3 શું થશે? અંદર આવ્યો. 2 NH3 હતા એમાંથી એક NH3 અંદર આવ્યો અને આ NO2 બહાર ગયો. એટલે હજુ એક NO3 બાકી છે. બે NO3 હતા એમાંથી એક NO3 અંદર ગયો અને અંદરનો NO2 બહાર આવી ગયો. તો આ પણ તમારી કયા પ્રકારની સમઘટકતા કહેવાય ભાઈ? આયનીયકરણ સમઘટકતા કહેવાય. પછી ચોથા પ્રકારની સમઘટકતા એ તમારે છે દ્રાવક મિશ્રણ સમઘટકતા. દ્રાવક મિશ્રણ સમઘટકતા. દ્રાવક મિશ્રણ સમઘટકતા સાવ સિમ્પલ છે. દ્રાવક મિશ્રણ સમઘટકતા આ પણ એક પ્રકારની આયનીયકરણ સમઘટકતા જ છે, બરાબર છે? આમાં પ્રતિઆયન અને લિગેન્ડ વચ્ચે હેરાફેરી થાય છે. અહીંયા આ પણ એક પ્રકારની આયનીયકરણ સમઘટકતા છે. અહીં દ્રાવક તરીકે પાણી લેવામાં આવે છે. દ્રાવક તરીકે શું લેવામાં આવે છે ભાઈ? પાણી લઈશું. કેવી રીતે હેરાફેરી થાય છે જોઈ લઈએ. દાખલા તરીકે COCl3 6H2O. ફરીથી હું તમને કહું છું, તમે CO ની જગ્યાએ Cr પણ લેવું તો તમે લઈ શકો છો, બરાબર છે? Cr લો. Cr Cl3 6H2O માંથી નીચે મુજબ 3 સવર્ગ સંયોજનો બને છે. ચલો કેવી રીતે? જો ઉદાહરણ આપો. દાખલા તરીકે એક આવું બને છે Cr H2O6 Cl3. પછી બીજી હું શું કરીશ ખબર? આ એક H2O બહાર કાઢીશ અને બહારથી એક પ્રતિઆયન એક Cl અંદર લાવીશ. થયું ને આયનીકરણ? એક પાણી બહાર કાઢીશ અને એક Cl અંદર લાવીશ. ચલો એટલે પાણી એક બહાર કાઢ્યું એટલે પાણી અંદર 5 રહેશે, એક Cl અંદર લાવ્યો, 12 Cl 2 રહેશે અને એક પાણી બહાર આવ્યું. હજુ એક ચાન્સ લઈએ. ફરીથી આ જ વસ્તુ, એક પાણી બહાર કાઢીએ અને બહારથી એક Cl અંદર લાવીએ એટલે એક પાણી ઓછું થશે એટલે 5 માંથી એક ગયું 4, બહારથી એક Cl અંદર આવશે અને એક છે એટલે 2 થયા, બહાર એક Cl થશે અને 2 પાણી રહેશે. હવે આ 3 સંકીર્ણ બન્યા છે. એ ત્રણેયના રંગ, આનો જાંબલી રંગ છે, આ રાખોડી છે અથવા બુખરો અને આ લીલો છે, બરાબર છે? જાંબલી, રાખોડી અને લીલો છે. હવે તમારે એ જોવાનું છે કે મેં તમને અગાઉ પણ કીધું છે, તમને યાદ હોય તો,
12 જેટલા Cl હોય એટલા AgNO3 સાથે AgCl ના અવક્ષેપ આપે અને 12 જેટલા પાણી હોય એટલા પાણી H2SO4 વડે દૂર થાય. શું કીધું ભાઈ? ચોરસ બોક્સની બહાર જેટલા પાણી હોય, ચલો પાણી હોય તે H2SO4 વડે દૂર થાય અને ચોરસ બોક્સની બહાર જેટલા Cl હશે, Cl હોય તે AgNO3 સાથે AgCl તરીકે દૂર થાય. યાદ રહ્યું ભાઈ? યાદ રાખો. શું કીધું? ચોરસ બોક્સની બહાર જેટલા Cl હોય એટલા AgNO3 સાથે AgCl ના અવક્ષેપ આપશે. એટલે કેટલા AgCl? 3 Cl છે ને, એટલે 3 AgCl ના અવક્ષેપ મળે. બરાબર છે? 3 મોલ AgNO3 સાથે 3 મોલ AgCl ના અવક્ષેપ મળશે. બોલો અહીંયા 2 મોલ AgNO3 સાથે 2 મોલ 2 AgCl 2 મોલ કહેવાય તો અહીંયા 3 મોલ, અહીંયા 2 મોલ AgCl ના અવક્ષેપ મળે. બોલો અહીંયા 1 Cl છે ને, એટલે 1 મોલ AgNO3 સાથે 1 મોલ AgCl ના અવક્ષેપ મળે. ચલો, અને શું કીધું? 12 જેટલા પાણી હોય એટલા પાણી પેલા H2SO4 વડે દૂર થશે. બોલો અહીંયા પાણીનો એકે અણુ છે? ના. એટલે અહીંયા H2SO4 વડે પાણીનો અણુ દૂર થતો નથી. ચલો, અહીંયા પાણીનો એક અણુ છે એટલે અહીંયા H2SO4 વડે પાણીનો કેટલા અણુ દૂર થશે? પાણીનો એક અણુ દૂર થશે. એક અણુ દૂર થશે. બોલો અહીંયા 2 પાણીના અણુઓ છે એટલે 2 પાણીના અણુઓ દૂર થશે. એટલે H2SO4 વડે પાણીના 2 અણુ દૂર થશે. પાણીના કેટલા અણુ દૂર થશે ભાઈ? 2 અણુ દૂર થશે. ક્લિયર? તો દ્રાવક મિશ્રણ સમઘટકતા સાવ સિમ્પલ છે. એ આયનીયકરણ જેવી જ સમઘટકતા ધરાવે છે. યાદ રાખો, 12 જેટલા Cl હોય એટલા AgNO3 સાથે AgCl ના અવક્ષેપ બનાવે અને 12 જેટલા પાણીના અણુ હશે એટલા H2SO4 વડે પાણીના અણુ દૂર થશે. અહીંયા 3 Cl છે એટલે 3 AgCl ના મોલ મળે. 2 Cl છે એટલે 2 AgCl ના મોલ મળે. 1 Cl છે એટલે 1 AgCl નો મોલ મળે. અહીંયા પાણી નથી એટલે અહીંયા H2SO4 વડે પાણીનો અણુ દૂર નહીં થાય. આ ચોરસ કૌંસ વાળો દૂર નહીં થાય. પાણીનો કયો અણુ દૂર થશે? ચોરસ બોક્સ સવર્ગ સ્પીસીસની બહાર જે પાણીના અણુ જે છે એ જ પાણીના અણુ શું થશે ભાઈ? દૂર થશે. ક્લિયર? જો આવું બીજું ઉદાહરણ બી તમારે આપવું તો તમે આપી શકો. તો આ થઈ ગઈ તમારી બંધારણીય સમઘટકતા થઈ ગઈ. શું થઈ ગયું ભાઈ? બંધારણીય સમઘટકતા. આપણો પ્રશ્ન આવો છે નવો એક કે ભાઈ પ્રશ્ન એક આવો છે કે CO NH3 5Cl SO4 અને CO NH3 5SO4 અને 12Cl આયનીકરણ સમઘટક છે. દેખીતું છે ને? આ SO4 અંદર ગયો, Cl બહાર આવ્યો. અહીંયા Cl અંદર ગયો, SO4 બહાર આવ્યો. આયનીય સમઘટકતા ધરાવે છે. તેના પુરાવા આપો. તો સાવ સિમ્પલ છે. પુરાવામાં મેં તમને હમણાં કીધું એ પ્રમાણે બહાર કોણ છે એ પ્રમાણે તમને પ્રક્રિયા થાય. દાખલા તરીકે
આ પહેલું તમે આ લો, ચલો CONH3 5ClSO4, બરાબર છે. અને બીજું CONH3 5SO4Cl, ફરીથી CONH3 5ClSO4 અને CONH3 5SO4Cl. અમે 4 ઉદાહરણ લખ્યા. આ જે છે Ba+2 સાથે અને Ag+ સાથે. જો Ag+ નો અર્થ શું તમે કરી શકો? AgNO3, Ag+ લખો અથવા AgNO3 લખો, Ba+2 લખો અથવા BaCl2 લખો. તો શું થશે ભાઈ? આ BaSO4-2 સાથે પ્રક્રિયા કરીએ અને BaCl2 ના Ba+2 કોની સાથે પ્રક્રિયા કરશે ભાઈ? SO4-2 સાથે પ્રક્રિયા કરશે અને BaSO4 ના અવક્ષેપ આપે. જ્યારે આ BaCl સાથે BaCl2 ના અવક્ષેપ આપે નહીં. ફરીથી 12 Cl હોય તો AgNO3 સાથે અવક્ષેપ આપશે, એટલે આ AgCl ના અવક્ષેપ આપે. પણ આ Ag અને SO4, AgSO4 ના અવક્ષેપ આપે નહીં. તો આ પુરાવો થઈ ગયો કે ભાઈ બંને આયનીયકરણ સમઘટકો છે. આયનીયકરણ સમઘટકોમાં મેં તમને કીધું છે 12 જેટલા Cl હોય એટલા AgNO3 સાથે અથવા Ag+ સાથે અવક્ષેપ આપે. એટલે આ અવક્ષેપ આપશે, આ નહીં આપે. બરાબર છે? આ અવક્ષેપ આપે, આ નહીં આપે. બરાબર છે? તો આ બંને એકબીજાના પુરાવા છે કે બંને આયનીયકરણ સમઘટકો ધરાવે છે. બરાબર છે ભાઈ? ચલો, આવો હજુ એક પ્રશ્ન તમને લઉં. ચલો, બીજો એક પ્રશ્ન છે આવો કે COSO4Cl5NH3 એ બે સમઘટકો A અને B ધરાવે છે. સમઘટક A એ AgNO3 સાથે સફેદ અવક્ષેપ આપે છે, પરંતુ BaCl2 સાથે પ્રક્રિયા કરતો નથી. જ્યારે સમઘટક B એ BaCl2 સાથે સફેદ અવક્ષેપ આપે છે, પરંતુ AgNO3 સાથે પ્રક્રિયા કરતો નથી. તો પહેલો પ્રશ્ન એવો છે, A અને B સંયોજનોને ઓળખી તેમનું બંધારણીય સૂત્ર અને નામ લખો. અને બીજું, સમઘટકતા નો પ્રકાર જણાવો. ચલો, તો સાવ સિમ્પલ થઈ ગયું. આપણે સમઘટક A અને સમઘટક B જોવાનું છે. જવાબોમાં પહેલો
જુઓ આમાં બંનેમાં ધાતુ આયન તરીકે કોબાલ્ટ છે, SO4 છે, 5 NH3 છે અને Cl છે, બરાબર છે ભાઈ. તો શું થશે ભાઈ, આ રીતે બનશે NH3 5 SO4 અને 12 Cl લઉં છું, 12 Cl લઉં. હવે કેમ કે સાહેબ તમે સમઘટક એમાં એ લખ્યું તો જો હવે તમને મેં અગાઉ બી કીધું 12 જેટલા Cl હોય એટલા AgNO3 સાથે અવક્ષેપ આપે. તો જો સમઘટક એ મેં આ લખ્યું દાખલા તરીકે AgNO3 સાથે અવક્ષેપ આપે છે, AgCl ના સફેદ અવક્ષેપ આપે છે, પણ આ BaCl2 સાથે પ્રક્રિયા કરતો નથી. અને બીજી વાર હું શું કરીશ ભાઈ, જો આ આયનીયકરણ સમઘટકતા કરું છું. આયનીયકરણ સમઘટકતામાં શું કર, Cl અંદર લઈ જાઉં, SO4 ને બહાર રાખી દઉં. ચલ આ જે સમઘટક B જે છે એ આ BaCl2 સાથે, આ જે છે BaCl2 સાથે BaSO4 ના અવક્ષેપ આપશે, પણ 12 Cl નથી એટલે AgNO3 સાથે અવક્ષેપ આપશે નહીં. 12 યાદ રાખો દોસ્તો, 12 Cl હોય તો એ AgNO3 સાથે AgCl ના અવક્ષેપ આપે, અને 12 SO4 હોય, યાદ રાખો બીજો આવું, જેમ Cl હોય તો AgNO3 સાથે અવક્ષેપ આપે, એમ 12 SO4 હોય તો એ BaCl2 સાથે અવક્ષેપ આપે, BaCl2 BaSO4 તરીકે અવક્ષેપિત થાય, બરાબર છે ભાઈ. એટલે તમારે લખવું હોય તો બોલો આ શું કરશે ભાઈ, AgNO3 સાથે AgCl ના અવક્ષેપ આપશે પણ BaCl2 સાથે પ્રક્રિયા કરશે નહીં. આ જે છે શું કરશે, AgNO3 સાથે અવક્ષેપ નહીં આપે પણ BaCl2 સાથે BaSO4 ના અવક્ષેપ તમને આપશે. એમના નામ લખવા હોય તો શું કરશું ભાઈ, SO4 ને આપણે શું કહીશું, સલ્ફેટ, અને આને એમાઇન, પહેલા એમાઇન લખીએ છીએ ને 5 પેન્ટા અમાઇન, SO4 ને સલ્ફેટો, પેન્ટા અમાઇન સલ્ફેટો કોબાલ્ટ, કોબાલ્ટ 3 ક્લોરાઇડ. 3 કેવી રીતે થાય, તો આ ClO -1 ઉપર જાય તો +1, આ NH3 0, આખો SO4 -2 છે, આ -2 પેલી બાદ જાય તો +2 ની ઉપર એક બેઠો છે એટલે ટોટલ +3 થઈ ગયા. ચલો આ નામ પેન્ટા અમાઇન Cl ને ક્લોરાઇડો કોબાલ્ટ 3 સલ્ફેટ. અને આ કયા પ્રકારની સમઘટકતા ધરાવશે, બીજો જવાબ આયનીયકરણ સમઘટકતા છે. કેમ ભાઈ આયનીયકરણ સમઘટકતા કીધી, કારણ કે આ બંને એકબીજાનું શું કરે છે ભાઈ, વિસ્થાપન કરે છે, હેરાફેરી કરે છે. ઓકે દોસ્તો, ચાલો પછી નવો પ્રશ્ન છે, સવર્ગ સંયોજનોમાં સવર્ગ સંયોજનોમાં બંધન, સવર્ગ સંયોજનોમાં બંધન સ્વભાવ, બંધન સ્વભાવ કયા સિદ્ધાંતથી તમે સમજાવી શકો છો? બંધન સ્વભાવ સમજાવવા, બંધન સ્વભાવ અથવા પ્રકૃતિ સમજાવવા માટેના સિદ્ધાંતો નામ લખો. સાવ સિમ્પલ છે, 4 છે. સવર્ગ સંયોજનોમાં કેવી રીતે બંધ બને છે, બરાબર છે, એના માટેના 4 સિદ્ધાંત છે, બરાબર છે. એમાંનો પહેલો સિદ્ધાંત છે સંયોજકતા બંધન સિદ્ધાંત, સંયોજકતા બંધન સિદ્ધાંત, વેલેન્સ બોન્ડ થિયરી, VBT, વેલેન્સ બોન્ડ થિયરી. પછી બીજો છે સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંત, સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંત, ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી, CFT, ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી. પછી તમારે લિગેન્ડ આવે, લિગેન્ડ ક્ષેત્ર સિદ્ધાંત, લિગેન્ડ ક્ષેત્ર સિદ્ધાંત, લિગેન્ડ
ફિલ્ડ થિયરી. અને ચોથું આણ્વીય કક્ષક સિદ્ધાંત. એમઓ થિયરી, મોલેક્યુલર ઓર્બિટલ થિયરી. બરાબર છે. તો સવર્ગ સંયોજનોમાં બંધન સ્વભાવ સમજાવવા માટેના 4 સિદ્ધાંત છે. બરાબર છે. સંયોજકતા બંધન સિદ્ધાંત, સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંત, લિગેન્ડ ક્ષેત્ર સિદ્ધાંત અને આણ્વીય કક્ષક સિદ્ધાંત. બરાબર છે ભાઈ. ચલો એમાંથી આપણે સંયોજકતા બંધન સિદ્ધાંત જસ્ટ જોઈ લઈએ ઝડપથી. એક જ આપણે જોવાનો છે, પછી સ્ફટિક ક્ષેત્ર વાત પછી જોઈશું. ચલો સંયોજકતા બંધન સિદ્ધાંત. ટૂંકમાં સમજાવવાનું છે. બરાબર છે. તો સંયોજકતા બંધન સિદ્ધાંત આપણે સમજીએ તો તમને બધાને ખબર છે કે ભાઈ આપણે સવર્ગ સંયોજનોમાં ધાતુ આયન તરીકે મોટા ભાગે કોને પસંદ કરીએ છીએ આપણે? સંક્રાંતિ તત્વો ને લઈએ છીએ, એને પસંદ કરીએ છીએ. બરાબર. જુઓ, સવર્ગ સંયોજનો બનાવવા માટે મોટા ભાગે એમાં ધાતુ આયન તરીકે કોણ હોય છે? સંક્રાંતિ તત્વો હોય છે. હવે આ જે સંક્રાંતિ તત્વો જે છે એની n-1d, જોજો, n-1d ns અને np કક્ષકો અથવા ns np અને nd કક્ષકો. જો n-1d લખ્યું પહેલા, ns np અથવા કઈ બીજી 3 કક્ષકો ભાઈ? ns np અને nd કક્ષકો નો ઉપયોગ સંકરણમાં કરી આ કક્ષકો લિગેન્ડ પાસેથી ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારી ને વિવિધ પ્રકારની ભૌમિતિક રચનાઓ ધરાવતા, જેવા કે સમચતુષ્ફલકીય, સમચોરસ તલીય, અષ્ટફલકીય, આકાર ધરાવતા સવર્ગ સંયોજનો બને છે. તો બરાબર જોજો ભાઈ, સાવ સિમ્પલ છે. આ સિદ્ધાંત શું કહેવા માંગે છે કે ભાઈ સંક્રાંતિ તત્વો જે છે એ સંક્રાંતિ તત્વો પાસે આવી કક્ષકો ખાલી હોય. બરાબર છે. આવી કક્ષકો કાં તો આ 3 કક્ષક કાં તો આ 3 કક્ષક ખાલી હોય, ત્યારે એ ખાલી કક્ષકો વચ્ચે સંકરણ થશે. એ ખાલી કક્ષકો પેલા લિગેન્ડ પાસેથી ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારશે, અથવા તો એ ખાલી કક્ષકો લિગેન્ડના ઇલેક્ટ્રોન સાથે બંધિત થશે અને આવા જુદા જુદા આકાર, જુદી જુદી ભૌમિતિક રચના ધરાવતા આપણને સવર્ગ સંયોજનો બને છે. અને આ સવર્ગ સંયોજનો અથવા તો આ સિદ્ધાંતને આધારે સંકીર્ણની ચુંબકીય વર્તણૂક, આ સિદ્ધાંતથી સંકીર્ણની ચુંબકીય વર્તણૂક પરથી પણ તેનો ભૌમિતિક આકાર જાણી શકાય છે. ટૂંકમાં આ સિદ્ધાંતની મદદથી સવર્ગ સંયોજનનો આકાર પણ તમે જાણી શકો, ભૌમિતિક રચના જાણી શકો, એની ચુંબકીય વર્તણૂક તમે જાણી શકો, વગેરે વગેરે.
દાખલા તરીકે હું અહીંયા લખું છું સંકરણના પ્રકાર. સંકરણના શું લખીએ આપણે પ્રકાર. એ પહેલા સવર્ગાંક પણ લખી દઈએ. સવર્ગાંક સંકીર્ણના પ્રકાર. ચલો એનું ઉદાહરણ ચુંબકીય ગુણ અને એનો ભૌમિતિક આકાર. જો 4 સવર્ગાંક વાળા બે સંકીર્ણ લઉં છું. એક 5 સવર્ગ વાળું અને બે 6 સવર્ગ વાળા. આપણે આટલા ઉદાહરણ લઈએ છીએ. સવર્ગાંક 4 હોય તો એવા સવર્ગ સંયોજનોમાં કયા પ્રકારનું સંકરણ હોય? તો એક તો sp3 હોય અને બીજું dsp2 હોય. અહીંયા sp3d હોય, અહીંયા sp3d2 કાં તો d2sp3 હોય. ઉદાહરણ આપણે આપીએ NiCl4 -2 ગમે તે આપી શકો, બરાબર છે. NiCl4 -2 જેનો આકાર સમચતુષ્ફલકીય છે અને અનુચુંબકીય છે. મેં તમને અગાઉ પણ કીધું છે, આના વિશે ડિટેલમાં આપણે આવતા લેક્ચરમાં ભણીશું. અનુચુંબકીય એટલે અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તેને આપણે અનુચુંબકીય કીધું છે, અને બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત હોય તો એને આપણે શું કીધું છે ભાઈ? પ્રતિચુંબકીય. ચલો સવર્ગાંક 4 એટલે લિગેન્ડની સંખ્યા 4 છે. બીજું NiCN4, જો લિગેન્ડની સંખ્યા 4 જ છે. આમાં dsp2 સંકરણ છે. આ પ્રતિચુંબકીય છે અને એનો આકાર સમતલીય ચોરસ છે. ચલો sp3d 5 સવર્ગાંક એટલે લિગેન્ડની સંખ્યા 5 છે. જો FeCO5 આ પણ પ્રતિચુંબકીય છે અને આનો આકાર ત્રિકોણીય દ્વિપિરામિડલ. કયો આકાર કીધો ભાઈ? ત્રિકોણીય દ્વિપિરામિડલ. પછી આવે છે તમારે FeH2O6+3 જેમાં sp3d2 સંકરણ હોય, બરાબર છે. એ અનુચુંબકીય છે, બરાબર છે. એનો આકાર અષ્ટફલકીય હોય. અને એવું જ બીજું ઉદાહરણ d2sp3 માં હું આમ લઈ લઉં છું FeCN6. હવે જો ઉપર -3 લઉં તો ચુંબકીય ગુણધર્મ બદલાઈ જશે, અને -3 લઉં કે -4 લઉં તો ચુંબકીય ગુણધર્મ બદલાય. જોજો દાખલા તરીકે -3 લઉં છું તો આ અનુચુંબકીય થઈ જાય, આકાર અષ્ટફલકીય. પણ હું આમ કરું FeCN6 -4 લઉં તો આ તમારું પ્રતિચુંબકીય થઈ જાય, બરાબર છે. અષ્ટફલકીય આકાર જ છે. d2sp3 નું બીજું ઉદાહરણ લીધું અથવા કરીને. તો આ તમે જોઈ શકો છો કે સવર્ગાંક, બરાબર. જો સવર્ગાંક એટલે મેં તમને અગાઉ પણ કીધું છે, લિગેન્ડની સંખ્યા એકદમથી લિગેન્ડ જેટલા સવર્ગાંક હોય, બરાબર છે. આ 5 ટાઈપના સંકરણ છે, બરાબર છે. આ સિદ્ધાંતની મદદથી તમે આ ચુંબકીય ગુણ ઉપરથી એ સંકીર્ણના ભૌમિતિક આકાર તમે જાણી શકો છો. કેવી રીતે જાણી શકાય એના વિશે ડિટેલમાં આપણે આવતી વખતે ચર્ચા કરીશું, બરાબર છે દોસ્તો. તો અહીં સુધી આપણે રાખીએ છીએ. તો આજે આપણે બંધારણીય સમઘટકતા જોઈ ગયા, એને રિલેટેડ થોડાક 2-3 પ્રશ્નો પણ જોયા, અને આ સંયોજકતા બંધન સિદ્ધાંતની આપણે થોડી ચર્ચા કરી. ઓકે દોસ્તો, તો અહીં સુધી રાખીએ છીએ. આપણે આવતી વખતે ડિટેલમાં કે ભાઈ આ NiCl4 -2 માં sp3 સંકરણ જ કેમ થાય છે
એ કેમ અનુચુંબકીય બને છે, એનો આકાર કેમ સમચતુષ્ફલકીય થઈ ગયો, અથવા કોઈ પણ કે આ FeH2O6+3 એ sp3d2 સંકરણ ધરાવે છે, કેમ અનુચુંબકીય છે, કેમ એનો આકાર અષ્ટફલકીય બને છે, એના વિશે ડિટેલમાં આપણે આવતા લેક્ચરમાં ચર્ચા કરીશું. ઓકે દોસ્તો, તો અહીંયા સુધી આપણે રાખીએ છીએ, બાકીનું નેક્સ્ટ ટાઈમ મળીએ. બાય.